બે ઘડી મારી ન મોડિયાની મોડિયું તું મેલડી મટીશ નહીં. જય હો મારી ભયું ખૂટી જાય, ભાંડું ખૂટે, મામા ખૂટી જાય, બાપ મોહાળ ખૂટી જાય, પણ મારી મેલડીને ખૂટવાનો વધાર ન હોય. મારી પાર વાળી મેલડીને બાપ ખૂટવાનો વધાર ન હોય. મારી શાંતિથી બધાય અહીં પ્રસાદ લેવા ઉપરાવતા જગ્યાનો રહેતો બાજુ રોડ ઉપર પણ બને ત્યાં સુધી રોડ ઉપર માણસો વધારે મિત્રો આવતી પોતાના 10 કિલો ઘઉંનો દાન અને અત્યારે રોગના 50 રૂપિયા આવે છે. અમારા મનીષભાઈ રજડિયા વિશ્વાસ હોય છે. મનીષભાઈ રજડિયા 1100 રૂપિયા નામે છે. કારણ કે આ ગરમીમાં આપણે એમ નામ લેવું પડે ધન્યવાદ એમને જેવો છે. અમારા તુલસી મોડવાળા ભાઈ દર ગુણને અમને દાન આપે છે. આ ગુણને 1100 રૂપિયા દાન આપે છે. ભાઈઓ પ્રસાદ લઈ ગયો પછી ખરીદી કરવી હોય તો કઈ નહીં, પણ તુલસી મોડમાં રાખી હવા ખાવા દીધો અને કઈ ભેટ આવજો અને તમે તુલસી મોડ જોઈ શકો અને એમનો કોઈ ભાવ આપણે આપણે તો બધા મારી આપે આભાર છે. ગરમી પાટીઓ બધું ખવડાવીને ઘરે આટો મારતા આવજો, ઘરે લેતા આવજો પણ જઈજો કારણ કે એ પ્રયોગ મારી દીકરી કદાચ કોઈ મેલડીના પારે રોતું કતલતું આવે અને બાપ દુનિયાની માલિકો જો સાના ન રાખી દઉં ને અને ઓશિયાળું આવડું જો પડવા દઉં ને તો હું ભગવા ભેખની મેલડી પાળ વાળી મેલડી નહીં બાપ, નહીં બાપ. જય હો મોતી જય હો. મારી તારા મંડળની માલિકો મારી તારું પાત્ર પહેર્યું હોય અને આજ તું મારી એના શરીરની માલિકો જો પ્રવેશ ન કરીને તો તું ભગવાન ઝંડાની મેલડી નહીં. મારી આ તારા નામનું મારી પાત્ર પહેર્યું હોય અને તારા મંડળમાં રમતા હોય અને જો ખરા ટાઈમે મારી એના શરીરની માલિકો જો પ્રવેશ ન કરીને તો મારી તું ભગવાન ઝંડાની મેલડી નહીં. મારી તારા માલુડા કેવાઈ કોણ ખરા ટાઈમે
કોણ જગતમાં મેલડી આવી આવી હો મારી મેલડી બાપ મારી મેલડી બાપ એ જીવન જગમાલિયા તું તો કે જાગલી લોડ માંડવે તોર બધા જય હો ઓ વગાડ મારા જગમાલા વેણો વગાડ મારા વાણિયા મહાપ્રસાદ ચાલુ છે શાંતિથી પ્રસાદ લેજો આ દુઃખભંજની મેલડીની દયા છે મારા વાલા અહીં દર પૂનમે આવું જબરજસ્ત મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે તો ફૂલને તો ફૂલની પાંખડી રૂપે દાન આપી તમે પણ આ મહાપ્રસાદના સહભાગી બની શકો છો માટે શાંતિથી બધા પ્રસાદ લેજો પ્રસાદનો બગાડ ન થાય એનું ધ્યાન રાખજો અને આજનો આ મહાપ્રસાદ અમારા નર્મદથી રાજપુરોહિત અને એમપી વાળા બાબુભાઈ ડાંગર બાબુભાઈ ડામોર મનુભાઈ ગુડિયા આંસી ગુડિયા અને ગુલાબ ગુડિયા આ 5-6 જણા ભાઈઓથી આ દુઃખભંજની મેલડીમાંનો મહાપ્રસાદનો તમામ ખર્ચ આપેલ છે માટે શાંતિથી બધા પ્રસાદ લેજો પ્રસાદનો બગાડ ન કરજો ભાઈઓ આરતી ચાલુ થાય
એક ભાઈ તરફથી 5 કિલો દાળનું દાન આપે છે, કારણ કે આવતી પૂનમે માતાજીની તલધારી લાપસી અને મિક્સ દાળનો સુંદર મજાનો પ્રસાદ છે. એ પ્રસાદની અંદર